ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે બધા તમે મજામાં હશો. તો આજે આપણે સાફ સફાઈ કરવાનો બીજો દિવસ છે અને કાલે આપણે બધું જોયું તમે કે ઉપરનું બધું સાફ કરી નાખ્યું છે. આજે આપણે નીચેના કબાટ અને ડ્રેસિંગ કાચ સાફ કરવાનો છે અને જો ભૂમિ અત્યારે કપડાં લઈને બેસી ગઈ છે. અહીંથી આપણે કપડાં સાફ ખાલી કરી દીધું છે એટલે આપણે અહીંયા સાફ કરી દઈએ અને ભૂમિ ત્યાં સુધીમાં કપડાં બધા વ્યવસ્થિત કરી નાખે. અને ધ્યાનભાઈ છે ને સવારનો એટલો તોફાન કરતો હતો તો થયું જ નથી એટલે બપોર થઈ ગયા છે ત્યાં સાફ કરવામાં. અને જો અત્યારે આ ભાઈને છે ને ટીવી ચાલુ કરી દીધું ને નાસ્તો આપ્યો છે એટલે જો બેઠો બેઠો નાસ્તો કરે છે અને સાથે સાથે ટીવી જોઈએ. જો બપોરના 2 વાગી ગયા છે અને અમે અત્યાર પાછું સાફ સફાઈ ચાલુ કરી દીધી છે. તો છે ને તમને દેખાડું કે અમે અંદર કામ કરી છીએ અને અમારા ધ્યાનભાઈ બારે કાંડ કરે છે. શાબાશ! અને હવે નીચેથી થશે ગંધારો. माता पिता बिना कैसे रहूंगी? જો ગંધારો. આ ખાનો આખું સાફ કરી નાખ્યો છે. હવે મારો ખાનો મારી સાઈડમાં ખાનો જો કે સાફ કરવાનું બાકી છે તો વેઇટ છે ત્યાંથી ત્યાં કપડાય છે નીચે થોડોક સાફ બીજો છે. હવે આપણે આ ખાનો સાફ કરી નાખશું. ગાઈસ, તો તમે જોયું હતું ને કે કાલનો વિડીયોમાં કે ઉપરનું કામ બધું મારે કરવાનું છે, નીચેનું કામ બધું આ કરશે. પણ ઉપરનું કામ બધું કાલે મેં કરી નાખ્યું હતું. અત્યારે નીચે બધું આ સાફ સફાઈ કામ કરવાનું છે ને તો એ મારી પાસે જ કરાવે છે કારણ કે એને અત્યારે તબિયત ખરાબ થઈ ગઈ છે. साला ये दुख का खत्म नहीं होता बे. આવ્યો જલ્દી આવ્યો. જો હા એ કહેતો रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का. તો ગાઈસ, આ બાજુનું ખાનું જોવો તમે સાફ કરી નાખ્યું છે. હવે મેં કપડા આપી દીધા હું એમને મૂકતો ગયો છું બરોબર. ને હવે ધ્યાનભાઈ જો અમે એમાંથી ને સ્ટીકર નીકળે તો સ્ટીકર ધ્યાનને આપ્યા ને તો ધ્યાન સ્ટીકર થી રમે છે. દેખાડ સ્ટીકર દેખાડ. અને આ ભૂમિ જો મારી ટોપી કાઢીને તો ટોપી પહેરીને બેઠી જો કેવી લાગે. ધ્યાન પપ્પા બોલાવે સ્ટીકર દેખાડ. હાય કહી દે બધાને હાય કહી દે. ગાઈસ, હવે અંદરનું તો સાફ સફાઈ થઈ ગઈ છે. હવે અમે સાફ સફાઈ આવડા દરબારમાં દરવાજા છે ને એ થોડા સાફ કરી નાખીએ. અને ધ્યાનભાઈ છે ને અમારે જો હા બટો એ છે ને અહીંયા બધું અમારે અડવા આવે છે એને હા જો ઈ ના પાડે છે કામ કરવાની કે કામ ન કરાય. જો આપણો ડ્રેસિંગ આ છે હવે એકદમ સાફ થઈ ગયો છે. કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે તો મારા અને મારા ફેમિલી તરફથી તમને બધાને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ. તો ગાઈઝ, આજ તો આપણે એટલું જ થોડુંક સાફ સફાઈ કરી છે અને હોલ સાફ કરવાનો હતો પણ હોલ સાફ આપણે નથી કર્યો કારણ કે ભૂમિની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ અને મારાથી એકલાથી પછી બધે પહોંચાય એમ હતું નહીં એટલે પછી મેં તો હવે કાલે જો ભૂમિને સારું હશે તો આપણે કાલે પાછું ફરીવાર બહારનું હોલનું સાફ સફાઈનું કામ ચાલુ કરશું. બાકી અત્યારે તો રૂમનું કમ્પ્લીટ બધી વસ્તુનું સાફ સફાઈ થઈ ગઈ છે. તો ચાલો મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં. અને કાલથી શ્રાવણ માસ ચાલુ થાય છે તો શ્રાવણ માસની તમને હાર્દિક હાર્દિક શુભકામનાઓ. તો ચાલો મળીએ કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.